सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम नमो भगवते वैवस्वताय मृत्युवे ब्रह्म विद्याचार्याय नचिकेतसे च ओम दयाकरं दयाकारं दान्तं धर्म प्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। પ્રથમ અધ્યાયની તૃતીય વલ્લીનો 10મો મંત્ર આપણે શરૂ કરેલો. હવે આ જે મંત્રો છે બે, તે બે મંત્રોમાં 10 અને 11માં જે ગંતવ્ય સ્થાન છે, જેની પ્રાપ્તિ કરવી છે, ત્યાં સુધી પહોંચવા માટેના જે સાધનો છે, એ સાધનોનું વર્ણન છે. અને સ્થૂળથી શરૂ કરી અને સૂક્ષ્મ, સૂક્ષ્મતર, સૂક્ષ્મતમ એમ કરી અને અંતે પહોંચાશે ક્યાં? વિષ્ણોહો પરમમ પદમ એવું કહે છે આ કઠોપનિષદ. તે ગંતવ્ય સ્થાન છે. અને આ જે સાધનો છે એ સ્થૂળથી સૂક્ષ્મ રૂપે એને જાણવાના છે. આપણે સાધનને જાણીએ, બરાબર ઓળખીએ તો એનો ઉપયોગ કેવી રીતે કરવો અથવા એના ઉપયોગમાં શું સાવધાની રાખવાની છે એની સમજ પડે. એટલા માટે આ સાધનો છે એ સાધનોને જાણવાના છે. આ સાધનો બધા જ અંતરયાત્રા માટેના છે. આ યાત્રા બહિર નથી. આ યાત્રા કોઈ અંતર કાપવી અને બીજી જગ્યાએ જવાનું નથી. આ યાત્રામાં નીકળ્યા અને પહોંચ્યા એવા બે જુદા જુદા સમય નથી. એટલે એ દેશ અને કાળથી દૂર નથી. માટે આ જે પ્રાપ્ત કરવાનું છે એ પ્રમેય પણ નથી. એ આ જગત અંતર્ગત કોઈ ઇદમ બાહ્ય વસ્તુ નથી. એટલે કે પ્રમેય, પ્રમા દ્વારા જ્યાં પહોંચવાનું છે એ પ્રમેય જે હંમેશા બહાર હોય છે એવું એ નથી. કારણ કે પ્રમાતા જ પ્રમેય છે. પ્રમાતા ને પ્રમેયમાં કોઈ ફેર નથી. માત્ર અજ્ઞાનનું આવરણ છે. અંતર અજ્ઞાન રૂપી છે. એટલે પ્રમાતા હું છું અને મારે પ્રમેય રૂપે મને પ્રાપ્ત કરવાનો છે. તો પ્રમાતા હું છું એ અજ્ઞાન છે અને હું જ પ્રમેય છું. પોતે તે પોતે એ જે છે તે આંતરયાત્રા છે. પૂજ્ય સ્વામીજીના શબ્દોમાં આપણે જોઈએ તો the very seeker is sought. જે સીકર છે, શોધવા નીકળ્યો છે, એ જ એને જ પોતાને શોધવાનો છે. અને એટલે સ્વામીજી એમ કહ્યું કે આ વેદાંતના સાધકોને જે એક ખોટી સમજ છે કે મારે કંઈક શોધવાનું છે,
એ જ બતાવે છે કે અજ્ઞાન છે. એટલે સીકિંગ ઇઝ ઇગ્નોરન્સ. આપણે જે સીકિંગ શોધવા માટે પ્રયત્ન કરીએ એ જ અજ્ઞાનતા છે. કારણ કે શોધવાનું જ નથી, જે પ્રાપ્ત જ છે. પણ એ પ્રાપ્ત જે છે એને મારે જાણવાનો છે. એટલે કે મને પ્રાપ્ત જ છે એવું અજ્ઞાન છે. અને આ બધા સાધનોના ઉપયોગ દ્વારા, શાસ્ત્રના શબ્દો દ્વારા, ગુરુના વચનો દ્વારા એ તત્વની સાચી ઓળખાણ થાય છે. અને એ તત્વ બહાર નથી. એટલે આ કેવી છે? આંતરયાત્રા છે. અને એમાં મુખ્ય ભૂમિકા છે જ્ઞાનની. સાધનો જરૂરી છે, પણ મુખ્ય ભૂમિકા છે જ્ઞાનની. આમ આ મંત્રો બંને એ વિચાર ક્રમનું વર્ણન કરે છે. કયા ક્રમથી આપણે આગળ વધવું, સ્થૂળથી સૂક્ષ્મ કયા ક્રમથી આપણે આગળ વધવું એની વાત કરે છે. એટલે આપણે અવતારણિકા ભાષ્ય જોઈએ તો, અધુના હવે યત પદમ ગંતવ્યમ, જે પદ છે અને જે શું છે? ગંતવ્ય. ગંતવ્ય એટલે પહોંચવાનું સ્થાન, લક્ષ્ય, સાધ્ય. એ પહોંચવાનું જે સ્થાન છે તે એના માટે એના માટે ઇન્દ્રિયાણી સ્થૂલાની આરભ્ય, ઇન્દ્રિયો સૌથી સ્થૂળ છે ત્યાંથી શરૂ કરી અને સૂક્ષ્મ, એનાથી સૂક્ષ્મ, એનાથી સૂક્ષ્મ, એનાથી સૂક્ષ્મ, એમ તારતમ્ય ક્રમેણ. તારતમ્ય એટલે ઊંચા નીચું, વધારે ઓછું. એ તારતમ્ય ક્રમેણ એટલે કે એ વધારે ઓછાના પ્રમાણમાં આપણે એમને જોઈશું. અને તે પણ કેવી રીતે? તો કે છે કે અધિગમ કર્તવ્ય, એ જાણવું જોઈએ. અધિગમ એટલે જાણવું, અને કર્તવ્ય એટલે કરવું જોઈએ, જાણવું જોઈએ. શું જાણવું જોઈએ? પ્રત્યેગાત્મતયા, એ હું જ છું એ પ્રમાણે જાણવું જોઈએ. ઇતિ એવમ અર્થમ, એ હેતુસર હવે ઇદમ આરભ્યતે, આ નવું જે ટોપિક છે એની શરૂઆત કરીએ છીએ. ઇન્દ્રિયેભ્ય પરાયર્થા અર્થેભ્યશ્ચ પરમ મનઃ મનસસ્તુ પરા બુદ્ધિ બુદ્ધેરાત્મા મહાન પરઃ. ઇન્દ્રિયોથી પરા, દૂર, એટલે કે શ્રેષ્ઠ, એટલે ચડતો ક્રમ બતાવ્યો અહીંયા. કારણ કે એમણે શું કહ્યું હતું? આરભ્ય. શેનાથી આરંભણ કર્યું? ઇન્દ્રિયેભ્ય, ઇન્દ્રિયાણી સ્થૂલાની આરભ્ય, એટલે સૌથી સ્થૂળમાં સ્થૂળ વસ્તુ છે ઇન્દ્રિયો. અને એ ઇન્દ્રિયોથી શરૂઆત કરી અને પછી ઇન્દ્રિયોથી સૂક્ષ્મ કોણ છે? અર્થાહા, વિષયો. અર્થ એટલે વિષયો. અર્થેભ્યશ્ચ પરમ મનઃ, વિષયો કરતા સૂક્ષ્મ મન છે. મનસસ્તુ પરા બુદ્ધિ, મનથી સૂક્ષ્મ બુદ્ધિ છે. અને બુદ્ધેહે આત્મા મહાન પરઃ, અને બુદ્ધિથી આત્મા વધારે સૂક્ષ્મ છે. ઇન્દ્રિયોથી વિષયો સ્થૂળ છે. ઇન્દ્રિયો સ્થૂળ છે અને વિષયો સૂક્ષ્મ છે. હવે અહીંયા જ સમજવાનું છે.
માત્ર અહીંયા જ આટલું જરાક થોડુંક વિચાર માંગી લેવું છે. સામાન્ય રીતે આપણે એમ જાણીએ કે જે હાથમાં લઈ અને આમ હું જોઈ શકું કે આ ચશ્માનું કેસ છે, બરાબર, અને આ કવર છે, આ મોબાઈલ છે, આવું આ બધા જ વિષયો છે. તો વિષયોને વધારે સ્થૂળ ના કહેવાય? વિષયો ખરેખર સ્થૂળ છે અને ઇન્દ્રિયો એના કરતા સૂક્ષ્મ છે. ઇન્દ્રિયના આ મશીનને આપણે જોઈ શકીએ છીએ, ઇન્દ્રિયને નથી જોઈ શકતા. જે શ્રવણ શક્તિ છે, જે દર્શન શક્તિ છે, એ આપણે નથી જોઈ શકતા. તો ખરેખર તો આપણને જે સામાન્ય સમજ છે એ પ્રમાણે ઇન્દ્રિયો સૂક્ષ્મ છે અને વિષયો સ્થૂળ છે. પણ અહીંયા સમજવાની રીત થોડી જુદી છે. આ ઇન્દ્રિયો એ પંચ મહાભૂતના એક પંચ મહાભૂતના સત્વ ગુણમાંથી એક ઇન્દ્રિય બનેલી છે, બરાબર ને? દાખલા તરીકે આકાશના સત્વાંશમાંથી શ્રોત્રેન્દ્રિય બની છે. પછી વાયુના સૂક્ષ્માંશમાંથી સ્પર્શેન્દ્રિય બની છે. પછી અગ્નિના સત્વાંશમાંથી ચક્ષુરેન્દ્રિય બની છે. જળના સત્વાંશમાંથી રસનેન્દ્રિય બની છે. અને ગંધ, હા, એટલે પૃથ્વીના સત્વાંશમાંથી ઘ્રાણેન્દ્રિય બની છે, બરાબર? એટલે કે પાંચે પાંચ મહાભૂતના સત્વાંશમાંથી એક ઇન્દ્રિય બની છે. હવે આ ઇન્દ્રિય જે છે એ ઇન્દ્રિયનું સર્જન કેમ થયું? તો આચાર્યો કહે છે કે ભગવાને આ સૃષ્ટિની રચના કરી દીધી. સૃષ્ટિની રચના કરી એટલે બધા જ પદાર્થોની રચના કરેલી થઈ ગયેલી. હવે આ બધા જે પદાર્થો છે એ તો જગતમાં ઓલરેડી હાજર હતા. જે ઓલરેડી હાજર છે એનું આકલન કરવા માટે, એનો ભોગ કરવા માટે, એને જાણવા માટે સાધન જોઈએ. તો એટલે તે વિષયોને જાણી શકે એવા તે સાધનો બનાયા ભગવાને, તે ઇન્દ્રિયો બનાવી. એટલે રંગ અને રૂપને જાણી શકાય એટલા માટે ચક્ષુરેન્દ્રિય બની. શબ્દને જાણી શકાય એટલા માટે શ્રોત્રિયેન્દ્રિય બની. ઠંડુ છે કે ગરમ છે, પોચું છે કે કઠણ છે, એ જાણી શકાય એટલા માટે સ્પર્શેન્દ્રિય બની. પછી આ ખાટું છે ખારું છે જાણવા માટે રસનેન્દ્રિય બની. અને આ કંઈક સુગંધ આવે છે એ અથવા દુર્ગંધ આવે છે એ જાણવા માટે ઘ્રાણેન્દ્રિય બની. તો આ એક રીતે આ જે વિષયો છે એનામાં એટલું સામર્થ્ય છે કે એ ઇન્દ્રિયોને ખેંચી જાય છે. તો ઇન્દ્રિય પાવરફુલ કહેવાય કે વિષય પાવરફુલ કહેવાય? વિષય. આપણે પસાર થતા હોઈએ રસ્તા પરથી અને પેલો ભાજી પાવની લારી વાળો ત્યાં ઉભો હોય
તો ભાજી પાવની સુગંધ આપણને તરત જ આકર્ષે છે. અને જો ઈચ્છા હોય કઈક ઢીલી પોચી પણ સરસ સુગંધ આવતી હોય તો ત્યાં ઊભું રહી જવાય અને એ ભાજી પાવ ખવાઈ જાય. તો એ બેમાંથી પાવરફુલ કયું કહેવાય? વિષય. વિષય એ વધારે શક્તિશાળી છે અને ઇન્દ્રિયને એ ખેંચી જાય છે. તો જેની શક્તિ વધારે હોય એ વધારે સ્થૂળ કહેવાય અને જે ખેંચાઈ જાય એ સૂક્ષ્મ. સોરી ભૂલ થઈ ગઈ. જે ખેંચી જઈ શકે એ સૂક્ષ્મ કહેવાય અને જે ખેંચાઈ જાય એ સ્થૂળ કહેવાય. આ એક એનું સહેલામાં સહેલું આપણા ગળે તરત જ ઉતરી જાય એવું આ એક એનું પ્રમાણ છે. બરાબર. બીજું કે આ જે વિષયો છે એ વિષયોને આપણે 5 ભાગમાં વહેંચેલા છે. દુનિયા પરના બધા જ વિષયોને આપણે 5 ભાગમાં વહેંચેલા છે. એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. બરાબર. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ 5 પ્રકારના વિષયો હોય. હવે આ 5 પ્રકાર ક્યાંથી લઈ આવ્યા આપણે? તો શાસ્ત્રએ આપણને સમજાયું છે તત્વબોધથી જ કે આકાશ જે પંચમહાભૂતનું એક પહેલું છે તે એ આકાશનો ગુણ શબ્દ છે. આકાશનો ગુણ શબ્દ છે. વાયુનો ગુણ સ્પર્શ છે. વાયુનો ગુણ સ્પર્શ છે. અગ્નિનો ગુણ તેજ છે. જળનો ગુણ રસ છે અને પૃથ્વીનો ગુણ ગંધ છે. બરાબર. હવે આ સામાન્ય વિચાર કરીએ તો પણ મનુષ્ય અને મનુષ્યત્વ એ બેમાં સ્થૂળ શું કહેવાય અને સૂક્ષ્મ શું કહેવાય? મનુષ્ય સ્થૂળ છે, દેખાય છે, પણ મનુષ્યત્વ દેખાય નહીં. અથવા જેને કહેવાય શક્તિશાળી પુરુષ છે અથવા બુદ્ધિશાળી પુરુષ છે તો પુરુષ દેખાય પણ શક્તિ કે બુદ્ધિ દેખાય નહીં. તો શક્તિ અને બુદ્ધિ એના ગુણ છે. શક્તિ અને બુદ્ધિ એના ગુણ છે. બરાબર છે. કેમ આપણે કહીએ ને ભાઈ આ દાનેશ્વરી છે, આ ઉદાર છે, મદદ કરે એવા ભાઈ છે, મનુષ્યત્વ છે એમનામાં, સહન શક્તિ છે. તો સહન શક્તિ દેખાય છે, વ્યક્તિ દેખાય, પણ આ જે એના ગુણો છે એ ગુણો દેખાય નહીં. તો સ્થૂળ કોણ કહેવાય? વ્યક્તિ સ્થૂળ છે અને વ્યક્તિના ગુણ છે એ સૂક્ષ્મ છે. એ જ પ્રમાણે પંચમહાભૂતનું જે એક દાખલા તરીકે આકાશ સ્થૂળ છે પણ આકાશનો ગુણ શબ્દ સૂક્ષ્મ છે. અને આ જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એની ઉત્પત્તિ ક્યાંથી થઈ? તો એ પંચ મહાભૂતની તન્માત્રામાંથી ઉત્પન્ન થઈ છે. હવે તન્માત્રા તો શુદ્ધ રૂપ છે એનું. બરાબર. તન્માત્રા એનું શુદ્ધ રૂપ છે. પછી એમાં જે સત્વ, રજસ, તમસ અનુસાર એમાંથી જે કઈ અવયવો આવ્યા
જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, પ્રાણ વગેરે, સ્થૂળ શરીર, એ બધું પછી આવ્યું. તો આ જે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ છે એ પંચ મહાભૂતની તન્માત્રામાંથી બનેલા છે. એક તો એ આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વીના ગુણ છે એટલે સૂક્ષ્મ છે, અને એ તન્માત્રામાંથી બનેલા છે એટલે પણ એને સૂક્ષ્મ કહેવાય. શુદ્ધ માંથી બનેલા છે. જ્યારે આ પંચ મહાભૂત તો પછી કોણ છે? તો કે છે પંચ માયા. માયાના 3 ગુણ, સત્વ, રજસ, તમસ. એ સત્વ, રજસ, તમસ માંથી બાકીનું બધું બન્યું છે. તો સત્વમાંથી ઇન્દ્રિયો બની, રજસમાંથી કર્મેન્દ્રિયો બની, અને રજસમાંથી પ્રાણ બન્યા, અને કર્મેન્દ્રિયો બની, અને તમસમાંથી આ સ્થૂળ શરીર બન્યું પંચીકરણ દ્વારા. બરાબર, સમજાયું ને? એટલે બિલકુલ તત્વબોધ જ છે. તો અહીંયા હવે આ જે વિષયો છે એ એક તો ઇન્દ્રિયોને ખેંચી જવા માટેનું બહુ બલવાન એવું એમની ક્ષમતા છે, સામર્થ્ય છે, એટલે પણ સૂક્ષ્મ કહેવાય. તન્માત્રામાંથી બનેલા છે એટલે પણ એ સૂક્ષ્મ કહેવાય, કારણ કે એ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધમાંથી બનેલા છે. એ એક જે આ લાલ પીળું દેખાય, કાળું દેખાય, એ નથી. એ તો સ્થૂળ રૂપ છે, પણ એના ગુણ કયું છે? તો એનું છે શબ્દ ગુણ છે એનું. અને એ શબ્દ ગુણ છે એને અનુભવવા માટે, બરાબર, એને અનુભવવા માટે શ્રોત્રેન્દ્રિય છે, એટલે પણ એને સ્થૂળ કહેવાય. પછી કે છે કે આ ઇન્દ્રિયો વિષયો વ્યાપક છે. વિષયો કેવા છે? વ્યાપક છે. અને ઇન્દ્રિયોની તો ક્ષમતા દરેક વ્યક્તિની જુદી જુદી હોય છે. દાખલા તરીકે જોવાની ક્ષમતા, કોઈક માણસ ચશ્મા વગર પણ બહુ ઝીણામાં ઝીણું કંઈક જોઈ શકે, કોઈક એટલું ઝીણું ના જોઈ શકે પણ સારું જોઈ શકે. કોઈકને ચશ્મા જોઈએ, કોઈકને બહુ નંબર વાળા ચશ્મા જોઈએ. તો આ જે ઇન્દ્રિયની ક્ષમતા છે એ તો વધતી ઓછી થાય છે, જ્યારે વિષયો જે છે એની ક્ષમતા છે એ એના કરતા સ્થાયી છે. રસ એટલે કે ગંધ બધાને આકર્ષે, વધતું ઓછું. અને ધાર્યું કે એમ કહ્યું કે આપણે પેલું શું ખાવાનું હતું, ભાજીપાઉં. આ ભાજીપાઉંની વાત કરી, એ આકર્ષે બધા ઘણા ને. કેટલાકનો એમના મન ઉપર કાબુ હોય કે આમાં પડવા જેવું નથી, આ મને મોક્ષ અપાવે એવું સાધન નથી, અંતરાય રૂપ છે, મારે એને સરેન્ડર થવું નથી, મારે એ શરણાગત થવું નથી, એ ઈચ્છા પૂરી નથી કરવી, એટલે આગળ જાય છે. આકર્ષે છે બધા જ. એટલે જે વિષયો જે છે એ એમની ક્ષમતા ઇન્દ્રિયો કરતા વધારે સ્થાયી છે, જેને કહેવાય કે નોર્મલ છે, બધા માટે સરખી છે, જ્યારે ઇન્દ્રિયોની ક્ષમતા વધતી ઓછી થાય છે. અને આ શંકરાચાર્યજી સમજાવે છે આગળ કે ઇન્દ્રિયોની ઉત્પત્તિ જ વિષયોને કારણે થઈ. આમ જે તન્માત્રાઓ, વિષયો જેમાંથી બનેલી છે એ તન્માત્રા છે, અને એટલે
જે ઇન્દ્રિયો જે પંચ મહાભૂત માંથી બનેલી છે એ સ્થૂળ છે, એટલે ઇન્દ્રિયોને સ્થૂળ કહેવાય છે અને વિષયોને સૂક્ષ્મ કહેવાય છે. ખબર પડી ગઈ? જલ્દી જલ્દી ફરી કહી દઉં. ઇન્દ્રિયોની ઉત્પત્તિ પંચ મહાભૂતના સત્વાંશમાંથી થઈ છે, જ્ઞાનેન્દ્રિયોની. બરાબર? એટલે એક એક ભૂત પાસે એક એક જ ઇન્દ્રિયને પ્રોડ્યુસ કરવા માટેની તાકાત છે. અને શ્રોત્રેન્દ્રિય ચક્ષુરેન્દ્રિયનું કાર્ય ના કરી શકે, ચક્ષુરેન્દ્રિય રસનેન્દ્રિયનું કાર્ય કરી શકે નહીં. દરેકની આ વિષયોને માણવાની ભોગવવાની ક્ષમતા પણ જુદી જુદી છે, એટલે પણ એનો સ્થાયી ભાવ ના કહેવાય. એક સરખો ભાવ દરેક જીવમાં હોય એવું નહીં. મને ને તમને કદાચ એ ભાજીપાવ આકર્ષે, પણ કોઈ પરદેશી જતું હોય જેને એ સ્વાદ કદી લીધો જ ના હોય એને ના આકર્ષી શકે. નોનવેજ વાળા પાસેથી આપણે પસાર થઈએ તો આપણને દુર્ગંધ લાગે અને જે ખાતું હોય એને સુગંધ લાગે. તો આ ઇન્દ્રિયનો ભેદ છે. સુગંધ તો એની ગંધ તો એની એક છે, કોઈકને દુર્ગંધ લાગે છે, કોઈકને સુગંધ લાગે છે. એટલે ઇન્દ્રિય સ્થૂળ કહેવાય અને વિષયોની વ્યાપકતા વધારે કહેવાય, એટલે વિષયો સૂક્ષ્મ કહેવાય. બરાબર? અને આ ઇન્દ્રિયો એ વિષયોને ગ્રહણ કરવા માટેના સાધન રૂપ બનેલી છે, એટલે વિષયો ઇન્દ્રિયોને આકર્ષે છે. ઇન્દ્રિયો એની જાતે વિષયો તરફ નથી જતી. તમે આપણો અનુભવ જોજો. કોઈ દિવસ ચક્ષુરેન્દ્રિયને સુંદર રંગ જોવાનું મન નથી થતું, પણ સુંદર રંગ હોય, સુંદર ચિત્ર હોય એ ઇન્દ્રિયને આકર્ષે છે. હે ને? સુંદર સાડી જો બહાર લટકાયેલી હોય શોકેસમાં, તો ત્યાં આપણે આકર્ષાઈને જઈએ છીએ અને ખરીદીએ છીએ. પણ મારે સરસ સાડી ખરીદવી છે એટલે આંખો બંધ કરી અને દુકાનમાં જતા નથી. જોઈએ જઈએ તો પણ એ 50-100 બતાવે, એમાંથી એકેય તમારા આંખને જો આકર્ષે નહીં તો તમે એકેય ના ખરીદો. એટલે વિષય છે એને ઇન્દ્રિયને આકર્ષવાનું એનામાં સામર્થ્ય છે, માટે વિષય બળવાન છે ઇન્દ્રિય કરતા. હવે ગળે ઉતરી ગયું ને? હવે આપણા ગળે ઉતરી ગયું. આનું થોડુંક મબડાવવું પડશે, આને થોડુંક ચિંતન કરવું પડશે, કારણ કે આ અત્યાર સુધીનું જે આપણું ઓરિએન્ટેશન હતું કે વિષયો જે ઇન્દ્રિય પ્રત્યક્ષ હોય એ સ્થૂળ છે અને ઇન્દ્રિય એના કરતા સૂક્ષ્મ છે, એવું અત્યાર સુધી આપણે માનતા હતા. એ માન્યતા અહીંયા રિવર્સ થઈ ગઈ. બરાબર? એટલે આ જે મંત્ર છે એ અત્યંત કઠિન મંત્ર કહેવાય છે શાસ્ત્રમાં. અત્યંત કઠિન છે અને એના માટે ચિંતન પણ બહુ કરવું પડે, સમજવું પડે. પંચ મહાભૂતમાંથી બનેલું અને પંચ તન્માત્રામાંથી બનેલા વિષયો. તન્માત્રા શુદ્ધ સ્વરૂપ છે અને જે પંચ મહાભૂત રૂપે જે પ્રાપ્ત થયા છે એ એના કરતા અશુદ્ધ રૂપ છે, એના કરતા અશુદ્ધ. બરાબર? એટલે શુદ્ધ પંચ જે શુદ્ધ તત્વ હતું
એ શુદ્ધ તત્વમાંથી 5 એના ભાગ થયા. એ 5 ભાગ રૂપે એ માયા સાથે સંયોજન થઈ અને એનું અવતરણ થયું. એટલે કે આત્મનઃ આકાશ સંભૂત આકાશાદ વાયુ વાયોરગ્નિરગ્નિરાપ અદ્ય પૃથ્વી. આ ઈશ્વર કહેવાય. ત્યાં આત્મા એટલે શુદ્ધ આત્મા નથી. ત્યાં એને શું ગણવાનું છે? એ આત્માનો અર્થ શું થાય છે? ઈશ્વર. અને ઈશ્વર એટલે શું? બ્રહ્મ અને માયા બંને ભેગા, એટલે એને માયા શબલ બ્રહ્મ કહેવાય છે. એ માયા શબલ બ્રહ્મમાંથી આકાશ વાયુ અગ્નિ જળ અને પૃથ્વી ઉત્પન્ન થયા. જ્યારે તન્માત્રા હિરણ્ય ગર્ભમાં, અને તે કેવી છે? શુદ્ધ છે, માયા સંમિલિત નથી. બરાબર? એ માયા સંમિલિત નથી. એમાંથી વિષયો બન્યા છે. જગત એમાંથી બન્યું છે, અને એટલે એ સૂક્ષ્મ છે. બરાબર? તો હવે આ પહેલી લીટી અહીંયા બરાબર સમજાઈ હશે એવું માનું છું. ઇન્દ્રિયેભ્યઃ, ઇન્દ્રિયોથી, અર્થાહ, અર્થાહ એટલે વિષયો. એ વિષયો સૂક્ષ્મ છે. ઇન્દ્રિયો ને અન્નમય કોષ કે છે. વિષયોને પ્રાણમય કોષ કે છે. મનને મનોમય કોષ કે છે. વ્યષ્ટિ બુદ્ધિને વિજ્ઞાનમય કોષ કે છે. અને સમષ્ટિ બુદ્ધિને આનંદમય કોષ કે છે. ઇન્દ્રિયોને અન્નમય કોષ પહેલું, સૌથી સ્થૂળ. પછી વિષયો છે એને પ્રાણમય કોષ કે છે. મનને મનોમય કોષ કે છે, એટલે એનાથી સૂક્ષ્મ. પછી વ્યષ્ટિ બુદ્ધિ, મારી બુદ્ધિ, એ વ્યષ્ટિ બુદ્ધિને વિજ્ઞાનમય કોષ કે છે. અને સમષ્ટિ બુદ્ધિ, હિરણ્યમયની બુદ્ધિ, એને આનંદમય કોષ કે છે. તો અન્નમય સ્થૂળ, એના કરતા સૂક્ષ્મ પ્રાણ, એના કરતા સૂક્ષ્મ મન, એના કરતા સૂક્ષ્મ બુદ્ધિ, અને એના કરતા સૂક્ષ્મ કારણ શરીર, આનંદમય કોષ. બરાબર? હા. એટલે આ જે ઇન્દ્રિયો કોષ પ્રમાણે જોયું તો પણ આ વિષયો જે છે એ પ્રાણમય કોષ અંતર્ગત કહેવાય છે. અને એટલે એ કેવા છે? સૂક્ષ્મ છે. હવે પ્રત્યેક સ્થૂળને જાણી અને તેનાથી દ્રષ્ટિને સૂક્ષ્મ તરફ લઈ જવાની છે. સ્થૂળને જાણવું પડે. સ્થૂળને જાણી અને દ્રષ્ટિ સૂક્ષ્મ તરફ લઈ જવાની છે. એટલે ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોથી સૂક્ષ્મ વિષયો, વિષયોથી સૂક્ષ્મ મન, વિષયોથી સૂક્ષ્મ મન. કારણ કે મન જો લય પામેલું હોય તો વિષયો એને આકર્ષી શકતા નથી.
બરાબર. એટલે નિદ્રાવસ્થામાં ગમે તેવા મહાન આકર્ષક વિષયો હોય તો પણ આપણે આકર્ષાતા નથી. એક વાત. બીજી વાત, એ મનને પોતાના લક્ષ્યના ચિંતનથી સંસ્કારિત કર્યું હોય અને વિવેક બુદ્ધિને એટલે કે વિવેક શક્તિને જેણે મહત્વ આપ્યું હોય એવું જે સુસંસ્કૃત મન છે એ પણ વિષયોથી દોરવાઈ જતું નથી. વિષય ગમે તેટલો સુંદર હોય, આકર્ષક હોય, કિંમતી હોય, પણ મારે તો મારું લક્ષ્ય છે મોક્ષ પ્રાપ્તિ, મુક્તિ. જન્મ મરણના બંધનમાંથી મુક્તિ જો મારે જોઈતી હોય, જે માત્ર જ્ઞાનથી જ સંભવિત છે, એ જ્ઞાનના અધિકારીનું પહેલું લક્ષણ છે વિવેક અને બીજું લક્ષણ છે વૈરાગ્ય. તો આ વિષયો જો મને મારા લક્ષ્યની બરાબર સમજ હોય અને એના પ્રત્યે હું બહુ જ એડરન્ટ, એને હું વળગી રહેનારો હોઉં, તો વિષયો આકર્ષી શકતા નથી. એટલે વિષયો કેવા મનને આકર્ષી શકે? જેનું લક્ષ્ય નક્કી નથી એવા મનને આકર્ષી શકે. બરાબર. એટલા માટે મન એ વિષયો કરતા પણ સૂક્ષ્મ છે, કારણ કે મનનું મહત્વ બહુ જ છે. આ જે સાધના છે એમાં મનનું મહત્વ બહુ છે, કારણ કે એ મન જ વિષય ગમન કરાવે છે અને વિષયમાંથી નિવૃત્ત પણ કરાવે છે. ગમે તેટલા 32 પકવાન પીરસ્યા હોય, પણ મેં નક્કી કર્યું હોય કે મારે માત્ર 3 આઈટમ ખાઈ અને મારી ભૂખને સંતોષવાની છે, તો એમાંથી 3 વસ્તુ હું પસંદ કરી દઉં અને બીજી ગમે તેટલી સારી હોય, અથવા નક્કી કર્યું હોય કે હું સ્વયં પાકી છું, હું જાતે ખીચડી બનાવીને ખાઉં, બસ. પૂજ્ય સ્વામીજી એમ કહેતા હતા કે બ્રહ્મચારીનું ભોજન એટલે શું? તો એ કે છે કે દલિયાની ખીચડી. દલિયા હોય, દાળ હોય, જે શાક નાખવા હોય નાખવાના અંદર, અને જે મસાલો આપણે અનુકૂળ આવતો હોય મસાલો નાખી દેવાનો, બસ. બધું ભેગું કરી દેવાનું. એટલે કે તમે શરીરને જરૂરી બધા પૌષ્ટિક તત્વો પણ એમાં મૂકી દો અને સ્વાદ પણ મૂકી દો અને એક વસ્તુ બાફીને ખાઈ લો. બાકીનું ટાઈમ ચિંતન. એટલે આપણી જેમ 3 કલાક રસોડામાં ના જાય. એ આ બ્રહ્મચારીનું લક્ષણ છે. એટલે એના માટે કેવું જોઈએ? મન જોઈએ. મન બહુ સ્ટ્રોંગ જોઈએ. એવું જે સૂક્ષ્મ મન છે એ ઇન્દ્રિયો કરતા પણ પાવરફુલ છે. મનસસ્તુ પરાબુદ્ધિ. મન તો ચડી જાય, પણ જો બુદ્ધિ નિશ્ચયાત્મિકા બુદ્ધિ, વ્યવસાયાત્મિકા બુદ્ધિ, જેણે પોતાનું ધ્યેય નક્કી કરી દીધું છે, એ ધ્યેય નક્કી કરેલું હોય એવી બુદ્ધિ. તો એ બુદ્ધિ કેવી છે?
મનથી પણ વધારે સૂક્ષ્મ છે. કારણ કે હવે તમે જુઓ કે દરેકે દરેકનું પરીક્ષણ આપણે કેવી રીતે કર્યું, એની બીજાને કંટ્રોલ કરવાની શક્તિથી એનું પરીક્ષણ થયું. વિષયો ઇન્દ્રિયોને આકર્ષે છે એટલે ઇન્દ્રિયો નબળી કહેવાય અને વિષયો મજબૂત કહેવાય. એવી રીતે મન છે એ વિષયોથી ચલિત ના થાય તો મન સૂક્ષ્મ કહેવાય અને વિષયો સ્થૂળ કહેવાય. એ મન પણ જો ચડી જાય તો એને યોગ્ય જગ્યાએ પકડી રાખવા માટેની બુદ્ધિ છે, એટલે બુદ્ધિ વધારે શક્તિશાળી છે અને મન એના કરતા નબળું કહેવાય. અને આ પ્રમાણે હોવું જોઈએ એમ કહેવાય, એટલે આ પ્રમાણે હોવું જોઈએ. એટલે મન ઉપર જો કાબુ ના રહેતો હોય તો બુદ્ધિનો ઉપયોગ કરવો પડે. બરાબર ને? જેમ જેમ ઊંચા જઈએ એમ હાયર એન્ડ હાયર ઓફિસર, જરા ઊંચા ને ઊંચી પદવી વાળો ઓફિસર જોઈએ, એવું આ બુદ્ધિ છે એ આ શરીરમાં સૌથી ઉચ્ચ પદવી વાળો ઓફિસર છે. એણે નક્કી કર્યું છે કે મારે આ જન્મ મરણના ફેરામાંથી છૂટવું છે. અને જન્મ મરણના ફેરામાંથી છૂટવું હોય તો જ્ઞાન એકમાત્ર એનો ઉપાય છે. અને એ જ્ઞાનને મેળવવા માટે સાધન રૂપ શુદ્ધ અંતઃકરણ એકમાત્ર જરૂરી છે. અને અંતઃકરણના જે અંગો છે એ એટલે કે ઇન્દ્રિયો, મન, બુદ્ધિ એ અંતઃકરણના અંગો છે. એનું ઉત્તરોત્તર એના ઉપર આપણી પ્રભુતા હોવી જોઈએ. થઈ ગયું? એટલે અને આ બધું હવે આમાં આપણને કોઈ સંશય લાગતો નથી. બુદ્ધિ સ્વીકારી ના શકે એવું આ કશું નથી. બરાબર? અને એટલે મનસસ્તુ પરા બુદ્ધિ, અને એ બુદ્ધિ એ બુદ્ધિએ શું કરવું છે? આત્માને જાણવો છે. તો જે સાધન છે એ બુદ્ધિ છે અને સાધ્ય છે એ આત્મા છે. સાધન હંમેશા સ્થૂળ હોય અને સાધ્ય હંમેશા સૂક્ષ્મ હોય. તો આત્મા સૌથી સૂક્ષ્મ છે એવું અહીંયા કહ્યું. બરાબર? એટલે અહીંયા હવે ભાષ્ય જોઈએ આપણે. સ્થૂલાની તાવદ ઇન્દ્રિયાણી, એ શું છે? તો કે છે કે આ ઇન્દ્રિયો એ સ્થૂળ છે. તાની તેમના દ્વારા, ઇન્દ્રિયો દ્વારા, યૈહિ અર્થૈહિ જે વિષયો આત્મ પ્રકાશનયા આરબ્ધાની, એ જે કોણ છે? તો કે છે કે પોતાને પ્રકાશિત કરવા માટે વિષયો પોતાને પ્રકાશિત કરવા માટે કોનો ઉપયોગ કરે છે? ઇન્દ્રિયનો ઉપયોગ કરે છે. એટલે એટલા માટે પૂજ્ય સ્વામીજી સરસ ઉદાહરણ આપતા હતા કે કોફીના બહુ જે રસિયા હોય ને સાઉથ ઇન્ડિયામાં, એમને એ કોફીની સુગંધથી ખબર પડી જાય કે આ કેવી છે, સરસ છે કે કેવી છે. એટલે કોફીનો કપ લે, આપણે પણ કોઈ પણ વસ્તુ કેવી હશે એનું પહેલી પરીક્ષા શેનાથી કરીએ છીએ? સુગંધથી. રસોડામાં શું બન્યું છે? કારેલાનું શાક બન્યું છે, કડવી સુગંધ આવે છે, આજે ખાવાનું ભાવશે નહીં, નક્કી કરી દીધું. અને કઈક સરસ ભજીયા તળવાની સુગંધ આવે છે, આજે તો ભજીયા તળાય છે.
એટલે મજા આવશે. તો આવી જે પરીક્ષા છે એ પહેલા કોનાથી થાય છે? ઘ્રાણેન્દ્રિયથી. અને એ ઘ્રાણેન્દ્રિય એ રસનેન્દ્રિયને ઉત્તેજિત કરે છે. અને રસનેન્દ્રિય પછી એનો સ્વાદ લેવા માટે બહુ આકુળ વ્યાકુળ થાય છે, ક્યારે મળે. એટલે પૂજ્ય સ્વામીજી એમ કહેતા હતા કે જો ભગવાને આ જે નાક છે એ અહીંયા મૂક્યું હોત, કારણ કે આ જોવામાં કઈક વચ્ચે આવે છે ને એવું બધું થાય, આ નાક અહીં મૂક્યું હોત તો એ કે છે કે પહેલા કોફીનો કપ આમ લઈ જવો પડે, અને પછી આમ તો હવે નાક તો આમ ઉપર હોય ને, એટલે પછી ઊંધો કરવો પડે, પછી કોફીથી નવાઈ જવાત, પીવા ના મળે, કોફીનું સ્નાન થઈ જાત. કારણ કે સ્વામીજી ની એક ખાસિયત હતી કે આ વેદાંત વિષય જે છે એ જરા કઠિન છે, સિરિયસ છે. એટલે વચમાં ગમે તેમ કરીને સ્વામીજી હસાવે અને બધાને હળવા કરી દે. અને હળવા કરી દે પછી પોતાને જે સૂક્ષ્મ વાત રજૂ કરવી છે એ સૂક્ષ્મ વાત ત્યાં રજૂ કરે. એટલે એમ તો સ્વામીજી એમ કહેતા હતા કે આ જે ઈશ્વરે બનાવેલું જે આ જે જગત છે, એટલે એ કેવું છે તો કે છે ઇટ ઇઝ ઇન્ટેલિજન્ટલી પુટ ટુગેધર. એ આમ તો એસેમ્બલી છે, ભેગું કરેલું છે, પણ એ ભેગું કરેલું ઇન્ટેલિજન્ટલી ભેગું કર્યું છે. જેની જ્યાં જગ્યા હોય ત્યાં જ એને મૂક્યું છે. એટલે પહેલા સુગંધ આવે. આમ પણ ખાતી વખતે જો આપણે એમને સુગંધ ના લીધી હોય, કોકના ઘેર મહેમાન થયા હોય અને ત્યાં થોડી એટિકેટ રાખવાની હોય, તો ચમચીથી કે હાથથી હાથમાં લઈએ તો પહેલા સુગંધ જ આવે છે. અને સુગંધ આવે પછી આ મોઢામાં પાણી છૂટી જાય. અને જે પાણી છે, જળ છે, એ જળ રસના સ્વાદને ઇન્ક્રીઝ કરે. એટલા માટે પાણી મૂકેલું છે ભગવાને. એટલે આપણને બહુ સ્વાદિષ્ટ વાનગી હોય તો મોઢામાં પાણી આવી જાય. પાણી આવી જાય પછી મોઢામાં મૂકીએ એટલે એ વસ્તુ સુપાચ્ય બને અને એનો આનંદ માણવા મળે. તો આ પ્રમાણે આ જે ઇન્દ્રિયો છે તે આત્મ પ્રકાશનાય પોતાને પ્રકાશિત કરવા માટે એ વિષયો જે છે એ ઇન્દ્રિયોને આકર્ષે. નહીં તો ખૂણામાં પડી રહેલી વસ્તુ હોય તો એના તરફ કોણ જુએ છે? પણ કાં તો એનામાં કઈ ગંધ હોય, કાં તો એનામાં કઈક શબ્દ હોય. આપણે કોઈક વસ્તુ બગડી ગઈ હોય આપણા ઘરમાં અને એમ થાય કે ના કઈક છે, કશુંક છે, એટલે શોધાશોધ કરીએ કે કઈ વસ્તુ ક્યાં બગડી છે, ગંધ ક્યાં આવે છે. બટાકો કોવાઈ ગયો છે કે બીજું કોઈક અનાજ ખરાબ થઈ ગયું છે કે રાંધેલું કશુંક ડબ્બામાં ભૂલમાં રહી ગયું છે અને એની ગંધ આવે છે. ગંધ ક્યાંથી આવે છે એવું તમે શોધવા પ્રયત્ન કરો. એટલે એ વસ્તુ જે કોવાઈ ગયેલી એક ખૂણામાં પડી રહી હોય અને એની જો ગંધ ના આવતી હોય તો તમે એના તરફ નજર કરો નહીં. એટલે ઇન્દ્રિયોને આકર્ષવા માટેનું સામર્થ્ય વિષયોમાં છે. કેમ? કારણ કે વિષયે પોતાની હાજરી આ વ્યક્તિ અનુભવે એવી એમની ઈચ્છા છે. વિષયોની ઈચ્છા છે કે મારી હાજરીની નોંધ લેવાય. જેમ કે સાદો હીરો પહેર્યો હોય કઈક નંગ જેવું તો એ આકર્ષે નહીં.
અને એટલે મૂવીમાં ને બધે જ્યારે હીરાની નું પ્રોજેક્શન કરવાનું હોય ત્યારે એના પર એવું તેજ નાખે કે એ આમ ગ્લિટર થાય. હવે ખરેખર મેં હીરો પહેર્યો તમે પહેર્યો હોય તો એવું થાય છે, આમ ચમચમાટ થાય છે? ના, એના પર ખાસ લાઈટ નાખવામાં આવે અને એટલે એ ચમકે, અને એ ચમકે એટલે કોઈકની એના ઉપર નજર પડે. બરાબર? પિત્તળના ઘરેણા પહેર્યા હોય કે સોનાના, શું ફેર પડે? કશું ફેર ના પડે. પિત્તળ એ પીળું છે ને સોનું પીળું છે. એટલે એ સોનામાં તમને આકર્ષવાની ક્ષમતા નથી, પણ એ સોનાનો જે ચળકાટ છે, એ ચળકાટ હોય જો તો તમને ખબર પડી જાય કે આ સોનું છે અને આ સોનું નથી. આ વિષયો પોતાની હાજરી દર્શાવવા માટે આત્મપ્રકાશનાય, પોતાની હાજરીનું પ્રકાશન કરવા માટે એ ઇન્દ્રિયેભ્ય, એ ઇન્દ્રિયોને દ્વારા એ કરી શકે છે. સ્વકાર્યેભ્ય તે પરાહાહિ અર્થાહ, એટલા માટે અર્થ છે એ પર છે. પર એટલે ચડિયાતો છે. ઇન્દ્રિયો કરતા એ જે વિષય છે એ ચડિયાતો છે. હવે અહીંયા સરસ સમજણ આપી દીધી છે શંકરાચાર્યજીએ કે એના કયા કયા લક્ષણ હોય, શ્રેષ્ઠ હોવાના અથવા સૂક્ષ્મ હોવાના કયા કયા લક્ષણ. તો કે છે સૂક્ષ્મ, હા એ સૂક્ષ્મ છે. હમણાં જ મેં કહ્યું કે ઇન્દ્રિયો સ્થૂળ પંચમહાભૂતમાંથી બનેલી છે અને વિષયો તન્માત્રા એટલે કે સૂક્ષ્મ પંચમહાભૂતમાંથી બનેલા છે. એટલે સૂક્ષ્મ હોવાને કારણે વિષયો એ સૂક્ષ્મ છે, વિષયો શ્રેષ્ઠ છે. પછી મહાંતશ્ચ, એ મહાન હોય, એટલે ઇન્દ્રિયોનું તેજ વધતું ઓછું થાય, વિષયોનું તેજ વધતું ઓછું થતું. અને પ્રત્યેગાત્મ ભૂતાશ્ચ, અને પ્રત્યેગાત્મ ભૂત એટલે કે એ કેવું છે? તો એ કે છે કે એ આ આત્મતત્વ જે છે એ આત્મતત્વ એ અંદર સૌથી અંદર છે, એક એક કરતા અંદર છે. અન્નમય કોષ કરતા પ્રાણમય અંદર, પ્રાણમય કોષ કરતા અન્નમય અંદર, અન્નમય કોષ કરતા બુદ્ધિમય કોષ અંદર. એમ આ પ્રત્યેગાત્મક એટલે અંદર અંદર છે. બરાબર? પ્રત્યેગાત્મા ક્યાં હોય છે? અંદર. એટલા માટે એ ઇનર મોસ્ટ, દરેક અંદર અંદર વધારે ને વધારે જતું હોય છે. આમ આ ત્રણ એના પેરામીટર્સ છે, આ ત્રણ પ્રમાણ છે એને જાણવાના. એ સૂક્ષ્મ હોવું જોઈએ, એ મહાન હોવું જોઈએ. મહાન એટલે વ્યાપક, મહાન એટલે વ્યાપક. જેટલું વધારે વ્યાપક એટલું વધારે સૂક્ષ્મ. આકાશ જેટલું વધારે વ્યાપક એટલું એ વધારે સૂક્ષ્મ છે. એનાથી ઓછું વ્યાપક વાયુ છે, એનાથી ઓછું વ્યાપક અગ્નિ છે, એનાથી ઓછું વ્યાપક જળ છે, એનાથી ઓછું વ્યાપક પૃથ્વી છે. એમ વ્યાપકતાના દ્રષ્ટિથી પણ આકાશ સૌથી વ્યાપક છે. એવી રીતે આ વિષયો પણ ઇન્દ્રિયો કરતા વધારે વ્યાપક છે અને એ વધારે ને વધારે અંદર છે. જેમ મેં કહ્યું કે વ્યક્તિ અને વ્યક્તિનો ગુણ, તો વ્યક્તિનો ગુણ અંદર હોય અને વ્યક્તિ બહાર હોય. ઉદારતા અંદર હોય અને આ વ્યક્તિ બહાર દેખાય છે. અહિંસા, અહિંસા અંદર હોય અને આ વ્યક્તિ બહાર
દેખાય છે. તો જે ગુણ હોય એ હંમેશા અંદર હોય, અને શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એ ક્યાં છે? એ શું છે? ગુણ છે. ગુણ છે એટલે એ અંદર છે. બરાબર? બરાબર ને? હવે સમજાયું? તો આકાશનો ગુણ એ શબ્દ, અને આકાશનું માંથી બન્યું આકાશનું જે કાર્ય એ શ્રોત્રેન્દ્રિય. તો કાર્ય હંમેશા સ્થૂળ હોય અને કારણ સૂક્ષ્મ હોય. બરાબર? એટલે ઇન્દ્રિય સ્થૂળ કહેવાય, કાર્ય છે, કારણ કે બનેલી છે શેમાંથી? મહાભૂતમાંથી બનેલી છે. મહાભૂતમાંથી બનેલી છે એટલે મહાભૂત કારણ છે, અને એમાંથી બનેલી ઇન્દ્રિય કાર્ય છે. હવે એક કાર્ય સ્થૂળ, કારણ સૂક્ષ્મ, અને એક કારણ આકાશ છે એનો ગુણ એનાથી પણ સૂક્ષ્મ. હવે સ્થૂળ સૂક્ષ્મ આજે આમાં કોકે મૂક્યું જ સારામાં આ જેન સમથિંગ જે વાયરસ છે કોઈ ડોક્ટરે. બરાબર, સ્થૂળ સૂક્ષ્મ ની તમને લેવલ ખબર પડી ગઈ. વચ્ચે વચ્ચે આકાશ આવે. આકાશ કારણ છે, અને આકાશમાંથી બનેલી શ્રોત્રેન્દ્રિય એનું કાર્ય છે. કાર્ય હંમેશા સ્થૂળ હોય અને કારણ સૂક્ષ્મ હોય. આ કારણ આકાશ છે, એટલે કે અહીંયા વચ્ચે આકાશ છે. આકાશ કરતા એનો ગુણ છે એ સૂક્ષ્મ હોય. બરાબર? તો શબ્દ સૂક્ષ્મ, એના કરતા સ્થૂળ આકાશ, એના કરતા સ્થૂળ ઇન્દ્રિયો. આ તો સહેલું થઈ ગયું. આ તો વિચાર કરતા કરતા આવી રીતે અહીંયા પહોંચાય. કારણ કે કાલે રાત સુધી વિચાર નહોતો કર્યો આવો, પણ થઈ ગયો. એટલે સ્થૂળ થી સૂક્ષ્મ તરફ જવાનું છે આપણે. તો સૌથી વધારે સ્થૂળ કયું થયું? કાર્યરૂપ ઇન્દ્રિય. એનાથી સૂક્ષ્મ કારણરૂપ ભૂત, પંચમહાભૂત, અને પંચમહાભૂતના ગુણ રૂપ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ. એટલે એ સૌથી સૂક્ષ્મ. બરાબર ને? હવે સમજાય. તો સૂક્ષ્મ, પછી બીજું છે વ્યાપક, અને ત્રીજું છે જે સૌથી વધારે અંદર અંદર હોય, ઇનર મોસ્ટ. એ ઇનર મોસ્ટ, આ ત્રણ એના લક્ષણો છે. સ્થૂળથી સૂક્ષ્મ જવા માટે આ ત્રણ રીતે વિચાર કરવો પડે. તેભ્યો અપી, એનાથી પણ, અર્થેભ્યશ્ચ પરમ સૂક્ષ્મતરમ મહત પ્રત્યેગાત્મ ભૂતમ ચ મનઃ. બરાબર? એટલે એમાં પણ, અર્થ કરતા પણ, વિષયો કરતા પણ પરમ એટલે શ્રેષ્ઠ, સૂક્ષ્મતરમ એટલે વધારે સૂક્ષ્મ, મહત એટલે વ્યાપક. વિષયો તો અમુક એરિયામાં હોય, અને વિષયને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા વાર લાગે. મન તો અત્યંત ગતિમાન છે, અત્યંત ફાસ્ટ છે, તેજસ્વી છે. બરાબર? એટલે ફાસ્ટેસ્ટ ઇઝ મન. તો એ કે છે, એ કેવું છે? તો કે છે વ્યાપક. મન સૌથી વ્યાપક છે, અને અંદર પણ છે. મન દેખાતું નથી. એટલે પ્રત્યેગાત્મ ભૂતમ ચ મનઃ. અને આ મન કેવું છે? તો કે છે શબ્દ વાચ્યમ. મનસ મનસ આરંભકમ ભૂત સૂક્ષ્મમ.
આ મન જે છે એ વાચ્યાર્થ છે, વાચક છે. વાચક એટલે અમુક વસ્તુને બતાવવા માટેનો સ્થૂળ શબ્દ, એ મન. પણ એ શબ્દ વાચ્ય મનસઃ આરંભક, પણ એનો આરંભ ક્યાંથી થયો? તો કે છે ભૂત સૂક્ષ્મમ, સૂક્ષ્મ ભૂત જે છે એમાંથી. એટલે કે પાંચે પાંચ મહાભૂતોના જે સત્વાંશના મિશ્રણથી બનેલું છે એ અંતઃકરણ, એ શું કહેવાય? તો એ છે સૂક્ષ્મ ભૂત કહેવાય કે નહીં? અને એટલા જ માટે આપણે એને કેવું કહીએ છીએ? સૂક્ષ્મ શરીર કહીએ છીએ. મનને શું કહીએ છીએ? સૂક્ષ્મ શરીર. અંતઃકરણને સૂક્ષ્મ શરીર કહીએ છીએ, બરાબર? તો આ જે મન, એ જે શબ્દ વાચ્ય છે, એ મન એ ક્યાંથી એની શરૂઆત, આરંભ ક્યાંથી થયો? તો કે છે ભૂત સૂક્ષ્મ. એ સૂક્ષ્મ ભૂતોમાંથી એનું સર્જન થયું છે. એટલે પંચ મહાભૂતના સૂક્ષ્મ ભૂત એટલા માટે કહેવાય કે પંચીકરણ થયું એને સ્થૂળ કહીએ છીએ, ગ્રોસ કહેવાય. અને પંચીકરણ થયા વગરના જે છે એને સૂક્ષ્મ કહેવાય. અને એ સૂક્ષ્મમાંથી ઇન્દ્રિયો બની, એ સૂક્ષ્મના પાંચે પાંચ અંશમાંથી મન બન્યું. એટલે એક એક ઇન્દ્રિય છે એના કરતા મન વધારે સૂક્ષ્મ કહેવાય કે નહીં? કારણ કે પેલું તો એક જ ભૂતની સત્વાંશમાંથી બનેલું છે, જ્યારે મન પાંચે પાંચ ભૂતના સત્વાંશને ભેગા કરી અને અંતઃકરણ બન્યું છે. એટલે એના કરતા સૂક્ષ્મ કહેવાય. એટલે એ સૂક્ષ્મ, એટલે ભૂત સૂક્ષ્મ છે. અને સંકલ્પ વિકલ્પાદિ આરંભકત્વાદ, એ સંકલ્પ અને વિકલ્પ એ એનાથી જ આપણી આ જે જ્ઞાનની શરૂઆત થાય છે, આ જાણવાની જિજ્ઞાસાની શરૂઆત શું થાય છે? સંકલ્પ વિકલ્પ. પહેલામાં પહેલું કે આ વેદાંતના ક્લાસ અહીંયા શરૂ થયા છે, જવું કે ના જવું? સંકલ્પ વિકલ્પ. 8 વાગ્યાનો ટાઈમ મને ફાવશે કે નહીં ફાવે? સંકલ્પ વિકલ્પ. એટલે બધું મન છે એ શેનાથી શરૂઆત થાય? સંકલ્પ વિકલ્પથી. નિશ્ચય હજુ થયો નથી, છતાંય એ છે સૂક્ષ્મ. એનાથી આગળ વિશેષ કાલે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.